चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। ठीक, बात तो सही है। जो हमारी हो થાય તે દિલવાની છોટ ખોટી પાઇપો દેવી નહીં પાસા ખેંચી લે જો મારી હામાં પાસો નહીં થાય તે કરી લેવાની છૂટ ખોટી હાલો દોસ્તો, તમે ડેમો ટ્રેડર્સ જોયું છે ને? એ પ્રકારનું ટ્રેડર્સ એડિટ કરવા માટે આપણે સૌથી પહેલાં અલાઇટ મોશન એપની જરૂર પડશે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ઓપન કરશો એટલે આપણી સામે કંઈક આ પ્રકારનું લોડિંગ લેશે. ત્યારબાદ તમારી સામે કંઈક આવો ઇન્ટરફેસ આવી જશે. ત્યારબાદ પ્લસની બાજુમાં તમે ઓપ્શન જોઈ શકો છો, પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે. એના પર ક્લિક કરશો એટલે આપણે 2 પ્રોજેક્ટ એડ કરવા રહેશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી એડ કરી લેજો. એસઆર ફૂલ પ્રોજેક્ટ હશે એક અને એક એસઆર ફોટો એડિટ રહેશે. તો આપણે એસઆર ફોટો એડિટ પર ક્લિક કરશું. તેના પર ક્લિક કર્યા બાદ આપણી સામે આવા ઘણું ઇન્ટરફેસ આવી જશે. ત્યારબાદ તમે ગ્રુપની ઉપરનું ઓપ્શન જોઈ શકો છો, ફોટો છે પીએનજી, તેના પર ક્લિક કરી દઈશું. તેના પર ક્લિક કરશું એટલે આપણી સામે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ, બાજુમાં કલરનું ઓપ્શન જોઈ શકો છો, તેના પર ક્લિક કરવાનું છે આપણે. ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા મુજબ તમે ક્લિક કરશો એટલે આપણી સામે ગેલેરી ઓપન થઈ જશે. તમે તમારી આપણે એક ફોટો એડ કરી લેજો, એડજસ્ટ કરી દેજો. ત્યારબાદ ત્યાંથી બહાર આવી જવાનું રહેશે આપણે. ત્યારબાદ ગ્રુપ પણ ક્લિક કરશું, ગ્રુપ જોઈ શકો છો, તેના પર ક્લિક કરવાનું રહેશે. નીચે એડિટ ગ્રુપનું ઓપ્શન પણ જોઈ શકો છો, તેના પર ક્લિક કરશો એટલે આપણી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. ત્યારબાદ તમે નીચે પીએનજી જોઈ શકો છો, તેના પર ક્લિક કરશો. ત્યારબાદ પહેલાં ફોટો એડ કરી, એ જ પ્રકારે ફરતીંગા પણ બીજો ફોટો એડ કરી લઈશું. તો એ રીતે ગમે તમે એડ કરી લેજો ફોટો, તમે જે એડ કરવાનો હોય. ત્યારબાદ ત્યાંથી આપણે બહાર આવી જઈશું. બહાર આવ્યા બાદ ઉપર જોઈ શકો છો, ઉપરની સાઈડ એકદમ તેના પર ક્લિક કરશો એરો પર એટલે પીએનજી સેવ કરવાનું ઓપ્શન આવશે પીએનજીનું. ત્યારબાદ તમારે પીએનજી પર ક્લિક કરીને સેવ કરવાનું છે. નીચે ઇમ્પોર્ટ પર દબાવશો એટલે પીએનજી સેવ થઈ જશે મોબાઈલમાં. ત્યારબાદ સેવ કર્યા બાદ આપણે બહાર આવી જવાનું છે. ત્યારબાદ આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ફૂલ પ્રોજેક્ટ ડિસ્કસમાં લિંક છે ત્યાંથી અપલોડ કરી લેજો ઇમ્પોર્ટ. ત્યારબાદ આપણી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જવાનું રહેશે. તો તમારે સૌથી પહેલાં પીએનજી જોઈ શકો છો, અંદર એક એડ કરેલી પીએનજી છે તેના પર ક્લિક કરવાનું રહેશે. પીએનજી જોઈ શકો છો, પીએનજી પર ક્લિક કરશો એટલે આપણી સામે આવું ઇન્ટરફેસ આવશે. ત્યારબાદ આપણે કલરવાળા ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણે એ જે રીતે પેલી પીએનજી ડાઉનલોડ કરી હતી તેના કરી એડ કરવાની રહેશે. તમે એડજસ્ટ કરી દેજો, એડ કરી દેજો. ત્યારબાદ તમે ત્યાંથી બહાર આવી જવાનું છે. બહાર આવ્યા બાદ તમારી જે ફોટો છે તે કંઈ એડ થઈ જશે. ત્યારબાદ તમારે ગ્રુપ જોઈ શકો છો, પીએનજીનું ઉપરનું જે ગ્રુપ છે તેના પર ક્લિક કરવાનું છે અને ગ્રુપ પર ક્લિક કર્યા બાદ ઉપર 3 ડોટ જોઈ શકો છો, ઉપરની સાઈડ છે 3 ડોટ, એના પર ક્લિક કરવાનું છે આપણે. એન્ડ તેના પર ક્લિક કર્યા બાદ આપણે જોઈ શકો છો નીચેની સાઈડ અનગ્રુપનું ઓપ્શન હશે. લાસ્ટ નંબરનું જે ઓપ્શન છે જોઈ શકો છો, તેના પર ક્લિક કરશું એટલે આપણે જે ઇફેક્ટ છે વિડીયોમાં લાગી જશે. અનગ્રુપ થઈ જાય એટલે ઇફેક્ટ વિડીયોમાં આપોઆપ લાગી જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી ઇફેક્ટ લાગી ગઈ છે વિડીયોમાં. ઇફેક્ટ લાગી જાય ત્યારબાદ આપણે બીજું ગ્રુપ પણ જોઈ શકો છો. બીજા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. એ જ ગ્રુપને ફરતીંગા પર અનગ્રુપ કરી લેવાનું રહેશે. 3 ડોટ પર ક્લિક કરશું, અનગ્રુપનું ઓપ્શન પર ક્લિક કરશું એન્ડ એને પણ અનગ્રુપ કરી લઈશું. ત્યારબાદ આપણે કંઈક આ રીતે આપણું છે બની જશે. ત્યારબાદ આપણે કંઈક કરવાનું રહેતું નથી. આપણે ઉપરની સાઈડ જે છે તેના પર ક્લિક કરવાનું છે. જોઈ શકો છો ઉપરની સાઈડ એરો આવશે. વિડીયો એકદમ થઈ જાય રેડી એટલે ઉપરની સાઈડ એરો છે તેના પર ક્લિક કરી દેજો. એન્ડ ક્લિક કર્યા બાદ આપણે ઇમ્પોર્ટ કરી લેવાનું છે.
તો દોસ્તો મળશું આપણે એક નવા વિડીયોની અંદર. તો ડેલ બાય બાય.